અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં વરસાદી પાણીની આડમાં ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડતા અમરાવતી ખાડીમાં પહોંચતા જીપીસીબીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થાય છે। અંકલેશ્વરમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોધમાર વરસાદે ફરી એક વખત અંકલેશ્વર ઔદ્યોગિક પ્રદૂષણની ગંભીર હકીકત સામે આવી છે। વરસાદનો લાભ લઈને કેટલાક પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોએ વરસાદી કાંસોમાં કથિત રીતે કેમિકલયુક્ત પાણી છોડી દીધું હોવાનું સામે આવ્યું છે। આ કેમિકલયુક્ત પાણી સી પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચતા ચેમ્બર ઓવરફ્લો થઈ હતી અને ચેમ્બર ઓવરફ્લો થયા બાદ પીળા રંગનું તેમજ ભારે દુર્ગંધ મારતું પાણી અમરાવતી ખાડીમાં વહી રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ જ પાણી આગળ જઈને નર્મદા નદીમાં ભળી રહ્યું છે, જેના કારણે જળચર જીવો અને સમગ્ર જળ પર્યાવરણ સામે ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિકોમાં રોષ છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ જ હાલત હોય છે। આ વર્ષે પણ ચોમાસામાં સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લોની ઘટના સામે આવી છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લોકો માની રહ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે મોનિટરિંગ ટીમની કામગીરી પર શંકાઓ ઊભી થઈ રહી છે અને જવાબદાર અધિકારીઓ આરામદાયક એસીવાળી ચેમ્બરમાં બેસી રહ્યા છે, જ્યારે અધિકારીઓ અસરકારક દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયા હોય તેવું લાગી રહ્યું છે। રસપ્રદ બાબત એ છે કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીનું પરિણામ ગત રોજ જાહેર થયું છે, જ્યારે બીજી તરફ પ્રદૂષણ ફેલાવવાના આક્ષેપો ફરી સામે આવ્યા છે। સહયોગ પેનલ હોય કે વિકાસ પેનલ વર્ષોથી ચોમાસા દરમિયાન પ્રદૂષણ અટકાવવામાં અસરકારક પરિણામ જોવા મળ્યું નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મુદ્દે અગાઉ ગાંધીનગર જીપીસીબી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે સીપીસીબી તેમજ અંકલેશ્વર જીપીસીબીની કચેરીમાં અનેક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, તેમ છતાં પણ કોઈપણ જાતનું કાયમી નિરાકરણ આવ્યું નથી। હવે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં વિકાસ પેનલ ફરી સત્તા પર આવી છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નવી ટીમ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરશે કે નહીં? શું ચોમાસામાં કેમિકલયુક્ત પાણી છોડવાની ફરિયાદો પર અસરકારક નિયંત્રણ આવશે કે નહીં? કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદૂષણનો સિલસિલો યથાવત રહેશે તે જોવું રહ્યું। વરસાદની ઋતુની શરૂઆત થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસીની અંદર કેટલાક બેફામ બનેલા ઉદ્યોગપતિઓ દ્વારા પ્રદૂષણની માઝા મૂકી છે। આપને હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ગઈકાલ રાત્રિના સમયે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને અંકલેશ્વર જીઆઈડીસીના કેટલાક ઉદ્યોગપતિઓએ કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસોમાં છોડી દીધું હતું અને આ વરસાદી કાંસો મારફતે કેમિકલયુક્ત પાણી અત્યારે સી પમ્પિંગની જે ચેમ્બર છે તેમાંથી ઓવરફ્લો થઈને અમરાવતી જે ખાડી છે તેમાં ભળી રહ્યું છે અને આ અમરાવતી ખાડી મારફતે આ જે પાણી છે તે નર્મદા નદીમાં જાય છે અને નર્મદા નદી અને જે અમરાવતી ખાડી છે તેની અંદર જે જળચર જીવો રહે છે તેઓના જીવના માટે મોટું સંકટ તોડાતું હોય છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જીપીસીબીની જે કામગીરી છે તે આ જે સી પમ્પિંગ સ્ટેશન છે ને અમરાવતી ખાડીમાં દર ચોમાસાની ઋતુની અંદર પાણી ભળી જતું હોય છે તે બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહી છે, કારણ કે દર વર્ષે ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ જે પરિસ્થિતિ છે તે દર વખતે આવીને આવી જ હોય છે। તેની અંદર કોઈ પણ જાતનો સુધારો વધારો જોવા મળ્યો નથી। અને ખાસ કરીને જો વાત કરીએ તો ગઈકાલે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જે ચૂંટણી હતી તેની અંદર રાત્રિના સમયે મતગણતરીની ચાલતી હતી અને મતગણતરી પૂર્ણ થતાની સાથે જે વરસાદ વરસ્યો હતો તેની અંદર બેફામ બનેલા કેટલાક ઉદ્યોગોએ આ જે પ્રદૂષણ છે, પ્રદૂષિત પાણી છે તે વરસાદી કાંસોમાં છોડી દીધું હતું અને જો સત્તાની અંદર સહયોગ પેનલ હોય કે વિકાસ પેનલ હોય, પરંતુ આ જે સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બર છે તે ઓવરફ્લો થાય છે ને જેને લઈને અમરાવતી ખાડી અંદર કેમિકલયુક્ત પાણી ભળી જાય છે। તેનો હજી સુધી કોઈ પણ પેનલ સત્તામાં રહી છે તેનો નિકાલ કરવામાં નથી આવ્યો। આનો જે ચોક્કસપણે જે નિકાલ કરવો જોઈએ તે કરવામાં આવ્યો નથી અને અહીંયા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બેફામ બન્યા છે, ત્યારે જીપીસીબીના જે અધિકારીઓ છે એસી વાળી જે ચેમ્બર છે તેની અંદર આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે। અને જો આવીને આવી પરિસ્થિતિ સતત રહેશે તો આવનારા ટૂંક સમયની અંદર અંકલેશ્વર જીઆઈડીસીની આસપાસ રહેલા જે વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે તેના ભૂગર્ભ કેમિકલયુક્ત થઈ જશે અને આ કેમિકલયુક્ત ભૂગર્ભ જળ થવાથી આવનારા સમયની અંદર માનવ જીવન છે તેની ઉપર પણ તેની મોટી અસર પડી શકે છે।
અને આ જે વરસાદી કાંસ છે જે ઓવરફ્લો થઈને જે અમરાવતી ખાડીમાં જાય છે તેને લઈને જીપીસીબી દ્વારા હર હંમેશના માટે કોઈ પણ પ્રકારની કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જે અંગે વારંવાર ગાંધીનગર જે જીપીસીબી નું ઓફિસ છે તેની અંદર પણ રજૂઆતો કરવામાં આવી છે. આજે જે દ્રશ્યો તમે જોયા છો તે અંગે પણ આજે ગાંધીનગર જે MS છે તેમને પણ ફરિયાદ કરવામાં આવશે અને CPCBમાં પણ તેની ફરિયાદ કરવામાં આવશે. હવે જોવું રહ્યું કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો ક્યારે કંટ્રોલમાં આવે છે અને જે ઉદ્યોગોએ પ્રદૂષણ ફેલાવ્યું છે તેઓની પર જીપીસીબી દ્વારા શું કડક કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર.